નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું રાજવી। તો જાણીએ આજના મહત્વના સમાચાર। સુરતના કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। સાંસદ ધારાસભ્યોની હાજરીમાં કલેક્ટરે યોજી બેઠક। અધિકારીઓને સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા અધિકારીઓની કરી ટકોર। કલેક્ટરે જીપીસીબી અને મનપાને ત્વરિત કાર્યવાહીના આદેશ આપ્યા। ઉત્તરાખંડમાં શનિવારે રાત્રે હાથીએ હાહાકાર મચાવ્યો। દહેરાદૂનમાં કાવડ ભંડારાના કેમ્પમાં ઘૂસી ગયો હાથી। ઘણા વાહનો પલટી નાખ્યા અને માલ સામાનની કરી તોડફોડ। લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા। સુરતમાં શેરબજારના નામે લોભામણી સ્કીમો આપી ઠગતો આરોપી ઝડપાયો। દુબઈથી નેટવર્ક ચલાવતી આંતરરાષ્ટ્રીય ગેંગનો હતો આ આરોપી। અજય ઉર્ફે ગોપાલ ભિંડી સાયબર ક્રાઇમના હાથે ઝડપાયો। આ ગેંગે બેંક ખાતા અને આંગળિયા મારફતે કરોડો રૂપિયા પડાવ્યા। પછી આ ગેંગ સામે 23 રાજ્યોમાં 171 કેસ નોંધાયા। તોલ માપ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઈવ યોજાઈ। અલગ અલગ શહેરોના હાઈવે પર આવેલા 267 જેટલા પેટ્રોલ ડીઝલ પંપ ઉપર દરોડા પાડ્યા। 16 પેટ્રોલ ડીઝલ પંપ પર ગેરરીતિ પકડાઈ। આ પેટ્રોલ ડીઝલ પંપો સામે દંડનીય કાર્યવાહી કરાઈ। ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાનની આગાહી। સૌરાષ્ટ્રના જામનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરાઈ, જ્યારે કચ્છમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ અપાયો। આ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.37% નોંધાયો। તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।